નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026માં નિયુક્ત થયેલા તમામ પ્રિસાઇડિંગ અને પોલિંગ અધિકારીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. આણંદ તાલુકાની ચૂંટણીઓ માટે મતદાનના દિવસે આપણી ફરજો શું છે તેની એક સ્પષ્ટ અને વ્યવહારુ સમજ મેળવવા માટે આપણે અહીં ભેગા થયા છીએ. તો ચાલો સીધી વાત પર આવીએ અને સમજીએ કે આપણી ભૂમિકા કેટલી મહત્વની છે. એક મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે અને એના માટે અમુક ચોક્કસ ફરજો આપણને સોંપવામાં આવી છે. ચાલો એના પર એક નજર કરીએ. એક વાત બિલકુલ સ્પષ્ટ સમજી લઈએ. મતદાન મથકના મુખ્ય અધિકારી તરીકે તમારા હાથમાં સંપૂર્ણ સત્તા છે, પણ એની સાથે જ એક બહુ મોટી જવાબદારી પણ છે કે મતદાનની પ્રક્રિયા એકદમ નિષ્પક્ષ અને પારદર્શી રીતે પૂરી થાય. આખી ચૂંટણી પ્રક્રિયામાં સમયનું પાલન કરવું એ સૌથી અગત્યનું છે. તો ચાલો આ જરૂરી સમય નોંધી લઈએ. આગલા દિવસે બધી સામગ્રી લેવાની અને ચેક કરવાની છે. પછી મતદાનના દિવસે બરાબર સવારે 5:45 વાગે મોકપોલ શરૂ કરવાનો છે. 7 વાગે મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગે પૂરું થશે. આ સમયપત્રકનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સારું, તો હવે આપણે ચૂંટણીના આગલા દિવસની તૈયારીઓ પર નજર કરીએ, કારણ કે સારી તૈયારી એટલે અડધી જીત, ખરું ને? આ દિવસની તૈયારી જ મતદાનના દિવસને સરળ બનાવશે. જ્યારે તમે ડિસ્પેચિંગ સેન્ટર પર પહોંચશો ત્યારે તમને બધી જ ચૂંટણી સામગ્રી સોંપવામાં આવશે. હવે આ જે ચેકલિસ્ટ દેખાય છે ને, એ પ્રમાણે એક એક વસ્તુ બરાબર ગણીને ચકાસીને લેવાની છે, જેથી કરીને મતદાનના દિવસે કોઈ વસ્તુ ખૂટે નહીં. લિસ્ટમાં તો બધી જ વસ્તુઓ મહત્વની છે, પણ અમુક વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવાનું છે. જેમ કે ઈવીએમ યુનિટ્સ બરાબર છે કે નહીં, મતદાર યાદીની ચિહ્નિત નકલ છે કે નહીં, પેલી ભૂસાઈ નહીં એવી શાહી, અને ખાસ તો બધા જ સીલ અને ફોર્મ્સ, આ બધું બરાબર છે કે નહીં એ 2 વાર ચેક કરી લેજો. હવે વાત કરીએ બેલેટિંગ યુનિટની. એને હાથમાં લઈને બરાબર તપાસી લેવાનું છે. એના પર લાગેલા સીલ તૂટેલા તો નથી ને? અંદર જે બેલેટ પેપર છે એ સાચું જ છે ને? અને કેબલ બરાબર જોડાયેલો છે કે નહીં એ પણ જોઈ લેજો. આ નાની નાની વાતો બહુ અગત્યની છે. ઓકે, હવે હું ફરી કહું છું, સૌથી અગત્યના સ્ટેપ પર આવીએ છીએ, મોકપોલ. આ એક પ્રકારનો ફાઇનલ ટેસ્ટ છે, જે એ સુનિશ્ચિત કરે છે કે આપણું મશીન મતદાન માટે એકદમ તૈયાર છે. તો આ મોકપોલ બરાબર રીતે કેવી રીતે કરવો, એનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે મશીન એકદમ બરાબર ચાલે છે અને એમાં પહેલાંનો કોઈ વોટ સેવ થયેલો નથી. ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં ત્યાં હાજર બધા એજન્ટોને બોલાવીને બતાવવાનું કે જુઓ, મશીન એકદમ ખાલી છે. એમની સામે જ ક્લિયર બટન દબાવો અને ડિસ્પ્લે પર બતાવો કે ટોટલ વોટ 0 છે. બસ પછી એમની પાસેથી સર્ટિફિકેટ પર સહી લઈ લેવાની. આનાથી બધું પારદર્શક રહેશે. હવે આવે છે એક બહુ જ મહત્વનો આંકડો, 50. યાદ રાખજો, મોકપોલમાં ઓછામાં ઓછા 50 વોટ નાખવાના છે. અને એ પણ એવી રીતે કે નોટા સહિત દરેક ઉમેદવારને ઓછામાં ઓછો 1 વોટ તો મળે જ. એકવાર 50 વોટ નાખી દીધા પછી ટોટલ બટન દબાવીને ચેક કરો કે 50 વોટ દેખાય છે કે નહીં. પછી રિઝલ્ટ દબાવીને બધા વોટ મેચ કરો. બધું બરાબર હોય એટલે તરત જ ક્લિયર બટન દબાવીને મશીનને 0 કરી દો. અને છેલ્લે ગ્રીન પેપર સીલથી કંટ્રોલ યુનિટને સીલ કરી દેવાનું. આ ક્રમ ભૂલવાનો નથી. હવે એક સવાલ થાય કે જો સવારે 5:45 વાગે કોઈ પોલિંગ એજન્ટ આવે જ નહીં તો નિયમ એવો છે કે 15 મિનિટ સુધી રાહ જોવાની. પછી ભલે કોઈ આવે કે ના આવે, આપણે મોકપોલની પ્રક્રિયા શરૂ કરી દેવાની છે. ચાલો, મોકપોલ તો પૂરો થયો. હવે વાસ્તવિક મતદાનના દિવસે આખા દિવસનું સંચાલન કેવી રીતે કરવાનું છે એના પર વાત કરીએ. આ વાત ખાસ યાદ રાખજો. 2 અલગ અલગ બેલેટ પેપર હશે. જિલ્લા પંચાયત માટે સફેદ રંગનું અને તાલુકા પંચાયત માટે ગુલાબી રંગનું. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થવી જોઈએ. મતદાન મથકને બરાબર ગોઠવવું ખૂબ જરૂરી છે. જે ઓફિશિયલ લેઆઉટ આપ્યો છે એ પ્રમાણે જ બધું સેટ કરજો. પુરુષો અને મહિલાઓ માટે અલગ લાઇનની વ્યવસ્થા કરજો. બૂથની બહાર બધી જરૂરી સૂચનાઓ લગાવી દેવાની છે. અને હા, જે પુરુષ સ્ટાફ છે તેમને આગલી રાત્રે ત્યાં જ રોકાવાનું રહેશે. સારું, તો આપણે લગભગ બધી જ વાતો કરી લીધી છે. ચાલો એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો યાદ શું રાખવાનું છે? આગલા દિવસે બધી સામગ્રી બરાબર ચેક કરવી. બરાબર 5:45 વાગે મોકપોલ શરૂ કરવો. મોકપોલ પછી ઈવીએમને ક્લિયર અને સીલ કરવાનું ભૂલવું નહીં.
દરેક નાની મોટી વાત પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં લખવાની છે અને સૌથી અગત્યનું, આપણી મુખ્ય ફરજ છે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની. જુઓ, આ ચૂંટણીનું સફળ સંચાલન સંપૂર્ણપણે આપણા સૌના ખભા પર છે. આ માત્ર એક ડ્યુટી નથી, પણ લોકશાહીને મજબૂત બનાવવામાં આપણું એક મોટું યોગદાન છે. તો આપણી આ ફરજ પૂરી નિષ્ઠા અને ગર્વ સાથે નિભાવવાની છે. તો શું હવે આપણે સૌ આ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા માટે તૈયાર છીએ? મને ખાતરી છે કે આ બધી તૈયારી પછી આપણે સૌ આ કામગીરી ખૂબ સારી રીતે પાર પાડીશું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચૂંટણી સ્ટાફને મદદરૂપ થવા માટે આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.